સ્વાગત છે। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની માફી રદ કરી ત્યારે કહી શકાય કે બિલ્કિસ બાનો કેસના 11 દોષિતોનો અમૃતકાળ પૂર્ણ થયો। સુપ્રીમ કોર્ટે સોમવારે બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો। જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું, ગુનાને રોકવા માટે સજા આપવામાં આવે છે। બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે। સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે। કોર્ટે અરજીની સુનાવણી લાયક ગણી છે। એસસીએ કહ્યું કે મહિલા સન્માનની હકદાર છે। સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી। તે ગુનેગારોની સજા કેવી રીતે માફ કરી શકે? જો સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ છે તો ત્યાંની રાજ્ય સરકારને તેના પર સંપૂર્ણ અધિકાર છે, કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે, માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે। બિલ્કિસે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલી તકે સુનાવણીની માંગ કરી હતી। આ કેસના તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટ 2022ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મુક્ત કરવામાં આવ્યા હતા। ત્યારે ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ 2022માં બિલ્કિસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના ગુનેગારોની સજા માફ કરવામાં આવી હતી અને તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। જો કે હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગુનેગારોને ફરીથી જેલમાં જવું પડશે। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। મારું નામ અબ્દુલ રજાક અબ્દુલ મજીદ મંસૂરી। હું બિલ્કિસ બાનો કેસનો વિટનેસ પણ છું અને જે બિલ્કિસ બાનો કેસના 11 દોષિતોને મહારાષ્ટ્ર કોર્ટમાં જે સજા મળી હતી, ત્યારબાદ ગુજરાત સરકારે 15 ઓગસ્ટના રોજ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા। તે ખરેખર ખોટા મુક્ત કરવામાં આવ્યા હતા, જેને લઈ અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી। આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આરોપીઓને પાછા જેલમાં નાખવા, અને તે બાબતે અમે ખુશ છીએ અને અમને અમારો ન્યાય મળ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।